મિત્રો, સોશિયલ મીડિયાની દુનિયામાં જિગ્નેશ મેવાણી અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેમ કે જિગ્નેશ મેવાણી પોલીસને એક શબ્દ વાપર્યો હતો કે લખી લેજો, પટ્ટા ટોપી ઉતારી દઈશ. પટ્ટા તમારા છે, તો મિત્રો, તમારા જિગ્નેશ મેવાણીનો ઉતરશે, મૂળ મારા મુદ્દો નહીં. અલગ હતો અને આ અને વડગામનો જે ધારાસભ્ય કહી વાયરલ રહ્યો છે, અલગ યાદ થઈ રહ્યું છે. જિગ્નેશ મેવાણીનો મુદ્દો એ હતો કે જિગ્નેશ મેવાણીને રજૂઆત મળી હતી કે ભાઈ જે બનાસકાંઠા વિસ્તારમાં અત્યારે મિત્રો બનાસકાંઠામાંથી વાવ થરાદ ગુજરાત સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો છે. એ વિસ્તારમાં બુટલેગરો બેફામ થઈ રહ્યા છે. મિત્રો, ત્યાં ઘટના એવી બની કે વિસ્તારમાં એક વ્યક્તિએ દારૂની નશામાં પોતાની પત્નીને દારૂ પીને જીવતી સળગાવી દીધી. તો એ વિસ્તારમાં લોકો હવે દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે એક પ્રયાસ કરી રહ્યા હતા અને આખરે જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી. જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉઠાવ્યો. ત્યાંના એસપી કચેરીએ લાખોની સંખ્યામાં લોકોની ભીડ સાથે ત્યાં રજૂઆત કરવા ગયા. આ વિસ્તારમાં બેફામ દારૂના અડ્ડાઓ ચાલે છે. બુટલેગરો વધુ ને વધુ આ ધંધો મજબૂત કરતા જઈ રહ્યા છે. ડ્રગ્સ હોય કે અનેક જે એમ કહેવાય કે દારૂની નશાઓ જે વસ્તુઓ આ વિસ્તારમાં વેચાઈ રહી છે, આ વસ્તુ તમારા રહેમ નજર હેઠળ છે, પરંતુ તમે કેમ બંધ નથી કરાવી શકતા? એવું એસપી કચેરીને રજૂઆત કરવા ગયા જિગ્નેશ મેવાણી. ત્યાં હલ્લાબોલ મચી ગયો. જે પબ્લિકના જે નેતા જિગ્નેશ મેવાણી અને પોલીસ વચ્ચે ખૂબ ઘર્ષણ થયું. જિગ્નેશ મેવાણીને ક્યાંક ને ક્યાંક ગુસ્સામાં આવીને હું તમારા પટ્ટા ટોપી ઉતારી દઈશ, કારણ કે તમે બુટલેગરોને વધુ ને વધુ મજબૂત કરતા જઈ રહ્યા છો. તમારા રહેમ નજર હેઠળ આ વસ્તુ વેચાઈ રહ્યું છે. તમે કેમ બંધ નથી કરાવી શકતા? ગુજરાત સરકાર જે ગુજરાતમાં દારૂબંધીનો એક સૂત્ર લઈને ચાલે છે કે ભાઈ અમારા ગુજરાતમાં જે દારૂબંધીનો જે નિયમ છે ક્યાંક ને ક્યાંક આ વિસ્તાર માટે લાગુ નથી, એવું ચોક્કસ પ્રકારમાં કહી શકાય. કારણ કે એ વિસ્તારમાં જબરજસ્ત રીતે આ ધંધો ચાલી રહ્યો છે. જિગ્નેશ મેવાણી ખરેખર આ વિસ્તારની સમસ્યાને લઈ આ રજૂઆતો જે લોકોની આવી હતી એને લઈ ત્યાંના એસપી કચેરીએ જ્યાં જાય છે રજૂઆત કરવા માટે, પહેલા જિગ્નેશ મેવાણીની જે વાત આપણે સાંભળી લઈએ. શું કહી રહ્યા છે? પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણેય હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે. આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. ડીવાયએસપી તમારી જવાબદારી વધારે બને છે કે તમારા ઉપલી અધિકારી અને સબઓર્ડિનેટ બંને નવા છે, તમારે આ બધું બંધ કરાવવાનું હોય. મિત્રો, તમને જણાવું કે જિગ્નેશ મેવાણીની એકલાની લડાઈ નથી. જિગ્નેશ મેવાણી તો હવે હોદ્દાઓ પર છે. એ ઈચ્છે તો ધારાસભ્યને એમની સીટ છે, એ આરામથી વિસ્તારની સમસ્યાઓ જાણે અને એમ કહેવાય કે ઓફિસમાં શાંતિથી ચૂપચાપ બેસી રહે. પરંતુ જિગ્નેશ મેવાણીની એ વસ્તુ પસંદ નથી. જિગ્નેશ મેવાણી ખરેખર જનતાની સેવા કરવા માંગતા હોય એવું આપણે પણ સમજી શકીએ. કારણ કે આ જે લડત છે એ જિગ્નેશ મેવાણીની નથી, આ લોકોની સમસ્યાઓ છે. લોકોની સમસ્યાઓ દૂર થાય એના માટે જિગ્નેશ મેવાણી મુદ્દો ઉઠાવીને આ વિસ્તારની સમસ્યાઓ જે ઉજાગર કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીના વિરોધીઓ એના વિરુદ્ધ થઈ ગયા છે. જિગ્નેશ મેવાણીનો મુદ્દો એ હતો, આ અમારા વિસ્તારમાં જે દારૂના અડ્ડાઓ, ડ્રગ્સ વગેરે જે ઝેરી વસ્તુઓ, જેમ કહેવાય કે નશાની વસ્તુઓ આ વિસ્તારમાં નહીં વેચાય, એ જ મુદ્દો હતો. અને ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા કે એક વસ્તુ એમને બોલી નાખી કે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દઈશું. તો હવે પોલીસ એમના ઉપર શું બોલી રહી છે એ પણ સાંભળી લઈએ. હોય એમાં તમારે પોલીસના પટ્ટા ટોપી ઉતરાવવાની અને એ બધી કોઈ જરૂર નથી. પોલીસના પટ્ટા ટોપી અમે ખૂબ મહેનતથી હાસિલ કરેલા હોય છે. એમાં પછી કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય કે આઈપીએસ હોય, એ બધાએ ખૂબ મહેનત કરી રાત દિવસની અને પટ્ટા ટોપી પહેરેલા હોય છે. કોઈને આપી દીધેલી પેલી નથી કે કોઈ પણ વ્યક્તિ ગમે તેમ એમ કે જિગ્નેશ મેવાણીનો મૂળ મુદ્દો અલગ હતો ને ચર્ચામાં કંઈ અલગ થઈ રહ્યું છે. તો ક્યાં સુધી આવું ચાલશે મિત્રો? જે હકીકત છે એ સોશિયલ મીડિયામાં બતાવી નથી રહ્યા ન્યૂઝવાળા પણ. કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા હોય કે ભાઈ સાચાને કોઈ સાથ નથી આપતું. આપણે તો મિત્રો કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલ નથી. આપણે તો ખાલી જે આપણને સાચું લાગે એ જ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.